નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ફૂલ્લી ફર્નિશ્ડ ફ્લેટ એ પણ પ્રાઇમ લોકેશનની અંદર લઈને આવી ગયો છું. વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ આપવાનો છું, પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, તમને અહીંયા લિફ્ટ સીડી મળી જવાની છે. હવે હું તમને ફ્લેટની અંદરની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે લિવિંગ એરિયા, અટેચ બાલ્કની સાથેનો. જે પણ મિત્રો બાલ્કનીના શોખીન હોય ને તેમના માટે આ ફ્લેટ ખૂબ જ બેસ્ટ રહેવાનો છે. બિકોઝ હું તમને બાલ્કની વ્યૂ બતાવીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે. સો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને તેમની સામેની સાઈડ કિચન એરિયા રહેવાનો છે, ત્યાં બેડરૂમ પણ રહેવાના છે. બધી જ ટૂર હું તમને આખા ફ્લેટનો ટૂર વિડીયોમાં કરાવીશ. સૌપ્રથમ હું તમને બાલ્કની બતાવી દઉં છું અને સ્ટેન્ડિંગ બાલ્કની રહેવાની છે પ્રોપર સ્પેસ સાથેની. અને મિત્રો, આ કયો રોડ કનેક્ટ થઈ છે ને એ તમારે કમેન્ટ કરવાની છે. વિડીયોના લાસ્ટમાં હું તમને જણાવી દઈશ. અને તમે જોઈ શકો છો મિત્રો, ફૂલ્લી નેચર વ્યૂ તમને અહીંયાથી બાલ્કનીમાંથી મળવાનો છે, બરાબર. સો મિત્રો, લિવિંગ એરિયાની અંદર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને મળી જવાની છે. અને મિત્રો, તમે સામે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ એવું લાઇટિંગ કરેલું જોવા મળી જશે. ટીવી યુનિટ રહેવાનો છે અને ટીવી યુનિટની મિત્રો જે દિવાલ છે એ પણ હું તમને ડોર બંધ કરીને બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો, ડોર બંધ કરતાં આખી દિવાલ સેમ લાગી રહી છે. તેના પરથી તમે ફર્નિચરનો અંદાજ પણ લગાવી શકો છો. ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું આ ફ્લેટની અંદર જોવા મળી જવાનું છે. અહીંયા રહેશે મિત્રો કિચન, અટેચ વોશ એરિયા અને સ્ટોરેજ રૂમ સાથેનું કિચન રહેવાનું છે, બરાબર. ઉપર ખૂબ જ સરસ એવું તમને પીઓપી કરેલું પણ મળી જશે. અને કિચનમાં પણ તમે જોઈ શકો છો એલ શેપમાં પ્લેટફોર્મ મળી જવાનું છે. મોડ્યુલર કિચન રહેવાનું છે. સિમની ગેસ લાઇન બધું જ તમને મળી જવાનું છે, બરાબર. હવે મિત્રો, અહીંયા રહેશે સ્ટોરેજ રૂમ, જ્યાં તમે કિચનનો સામાન સ્ટોર કરી શકો છો, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ રહેશે અટેચનો વોશ એરિયા, અને વોશ એરિયાની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર પ્રોપર રીતે. અને મિત્રો, કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. બિકોઝ તમે ફર્નિચર પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે. સામેની સાઈડ તમને સિટિંગનું ડાઇનિંગ ટેબલ જોવા મળી જશે. અને અહીંયા રહેશે મિત્રો જે આપણે મંદિર વિભાગ રહેવાનો છે અને તેમાં પણ તમે ફર્નિચર કરેલું જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું ફર્નિચર જોવા મળી જશે. અને તેમની બાજુમાં વોશ બેસિન એરિયા રહેવાનો છે. અને તેનાથી સામે તમને 2 બેડરૂમ મળી જવાના છે. અને તેમના પણ હું ડોર બંધ કરીને બતાવી દઉં છું. જે ડોર બંધ કરશું એટલે દિવાલ આખી સેમ લાગવાની છે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર પ્રોપર રીતે. સો મિત્રો, તમે જોઈ શકો છો બંને બેડરૂમના ડોર બંધ કરી દીધા છે, તો દિવાલ આખી સેમ લાગી રહી છે. હવે મિત્રો, હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો, જ્યાં તમને પ્રોપર સ્પેસ મળી જશે. જોઈ શકો છો બેડ રાખતા તમને ત્રણેય સાઈડ સ્પેસ પ્રોપર મળી જવાની છે. અને અહીંયા અટેચનું વોશરૂમ રહેવાનું છે. અને તમને વોશરૂમમાં પણ જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને તેમાં પણ પ્રોપર સ્પેસ રહેવાની છે વોશરૂમની અંદર. હવે મિત્રો, તમે વોર્ડરોબ પણ જોઈ શકો છો. ત્યાં તમે તમારો ઘણો એવો સામાન રાખી શકો છો. ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે વોર્ડરોબની અંદર. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું તમને જોવા મળી જશે. અને આ રહેશે વિન્ડો વ્યૂ મિત્રો. અહીંયા તમને વિન્ડો મળી જવાનો છે. અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે ફર્સ્ટ બેડરૂમની અંદર. એઝ ઇટ ઇઝ રહેવાનું છે. તમે જે પણ ફર્નિચર ફર્સ્ટ બેડરૂમની અંદર જોયું છે એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર. અને મિત્રો, ઇલેક્ટ્રિક આઇટમની વાત કરીએ તો મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ નહીં આવે, બાકી બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે. એ પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ. અને આ રહેવાનું છે મિત્રો સેકન્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનું છે. અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે, બરાબર. સો તમે જોઈ શકો છો આ રહેશે મિત્રો એમનું વોશરૂમ. વોશરૂમમાં પણ તમને સ્પેસ મળી જશે, એક વિન્ડો મળી જશે. અને તેમની બાજુમાં તમને એક બાલ્કની પણ મળી જવાની છે, જે પણ તમે જોઈ શકો છો. આ રહેવાની છે મિત્રો બાલ્કની. અને બાલ્કની વ્યૂ પર તમે જોઈ શકો છો જે મેઇન રોડ છે તેનો જ વ્યૂ તમને બાલ્કની વ્યૂ મળવાનો છે.
અને મિત્રો સેકન્ડ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો તમને પ્રોપર સ્પેસ મળી જશે. સામે એક વિન્ડો મળી જશે, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને અહીંયા સામે વોર્ડરોબ રહેવાનું છે જે પણ તમે જોઈ શકો છો. અને ખૂબ જ મોટો એવો તમને બેડ પણ મળી જશે અને આ રહેવાનું છે મિત્રો વિન્ડો, અને વિન્ડો વ્યૂ પર તમે જોઈ શકો છો. અને બધા જ વિન્ડોમાં અને બાલ્કનીમાં તમને કર્ટેન્સ બી લગાવેલું જોવા મળી જવાનું છે. અને મિત્રો આ લાઇટ ને ફેન ને એ બધી જ ઇલેક્ટ્રિક આઇટમ તો એઝ ઇટ ઇઝ રહેવાની છે. મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમમાં લાઇક ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન એ બધું જ ઓનર સાથે લઈ જવાના છે. હવે મિત્રો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અહીંયા તેમનું વોશરૂમ રહેવાનું છે તે પણ તમે જોઈ શકો છો. આ વોશરૂમ હતું. હવે ત્યાંથી મિત્રો આપણે આ તમે જોઈ શકો છો અહીંયા તમને એક વિન્ડો પણ મળી જવાનો છે. અને આ રહી છે મિત્રો બાલ્કની, અને થર્ડ બેડરૂમની બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. અને અહીંયા બી તમે જોઈ શકો છો જે મેઇન રોડનો વ્યૂ તમને બાલ્કની વ્યૂ મળવાનો છે. સો મિત્રો થર્ડ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ જ રહેવાનો છે. તો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો વ્યૂ તમને મળશે, બાલ્કની વ્યૂ. અને તેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો બાલ્કનીમાં બી કર્ટેન્સ લગાવેલું જોવા મળી જશે. આ સાઈડ રહેશે મિત્રો વોર્ડરોબ, તેમાં પણ તમે તમારો સામાન રાખી શકો છો. અને ઉપર જોઈ શકો છો ખૂબ જ સરસ લાઇટ કરેલું છે, પીઓપી કરેલું જોવા મળી જશે. સામે તમને મિરર મળી જવાનું છે. અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે. સો મિત્રો 950 સ્ક્વેર ફીટનો ફ્લેટ હતો, બરાબર. હવે મિત્રો બીજું તમને પાર્કિંગ બી બતાવી દઉં છું. બેઝમેન્ટ પાર્કિંગ તમે જોઈ શકો છો મિત્રો. અલોટેડ કાર અને બાઇક પાર્કિંગ મળી જવાનું છે. અહીંયા તમારી કાર અને બાઇક પાર્ક કરી શકો છો. ફ્લેટ વાઇઝ તમને પાર્કિંગ પણ મળી જવાનું છે. અને મિત્રો એમ્યુનિટીઝની વાત કરીએ ને તો અહીંયા તમને બધી એમ્યુનિટીઝ બી મળી જવાની છે. સ્વિમિંગ પુલ, થિયેટર, બેન્ક્વેટ હોલ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, વડીલો માટેનો બગીચો, લાઇબ્રેરી, ગેમ ઝોન અને જીમ. આ 3 વસ્તુ તો વિંગ વાઇઝ તમને અલગ અલગ મળવાની છે. અને બધી જ એમ્યુનિટીઝ બી તમને મળી જવાની છે. બીજો એક મોટો બેનિફિટ એ પણ રહેવાનો છે કે જો નાના છોકરા હોય અને સ્કૂલ દૂર થતી હોય ને તો તમે સામે જોઈ શકો છો તપોવન સ્કૂલ છે અને ત્યાં એક ગેટ પણ મૂકેલો છે. એટલે એ પણ તમને ખૂબ જ મોટો બેનિફિટ રહેવાનો છે, બરાબર. હવે મિત્રો 950 સ્ક્વેર ફીટનો આ ફ્લેટ હતો 3 BHKનો, ફૂલ્લી ફર્નિશ્ડ. જે પણ ફર્નિચર છે એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને ઇલેક્ટ્રિક આઇટમમાં અગાઉ વાત કરી એ પ્રમાણે ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ એ બધું જ જે મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે એ ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. લાઇટ, ફેન એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને તમને એમ્યુનિટીઝ બી જણાવી દીધી છે. અને સૌપ્રથમ તો હું તમને લોકેશન જણાવી દઉં છું. 150 ફૂટ રિંગ રોડ, ગોવર્ધન ચોક, કૃતિ ઓનેલામાં આપણો ફ્લેટ આવેલો છે. રાજકોટમાં આ ફ્લેટ છે, બરાબર. હવે પ્રાઇઝની વાત કરીએ ને તો ઓનરે આ ફ્લેટની પ્રાઇઝ 90 લાખ રાખેલી છે. નેગોશિયેબલ પ્રાઇસ છે. હવે મિત્રો આ ફ્લેટ વિશે જો તમારે વધુ ડિટેલ જોઈતી હોય ને તો તમને ફ્લેટ ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે ફ્લેટ વિશે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.